વાવ થરાદ જિલ્લાના દિયોદરના આંગણે બિરાજમાન બાણેશ્વરી માતા ભારે પરચાધારી છે, જેનો વર્ષો જૂનો ઇતિહાસ અનેરો છે. જ્યાં કેવી રીતે પૂજાય છે આ બાણેશ્વરી માતા? કૂવામાં પાણી લાવ્યા? નો જાણો સદીઓ જૂના મંદિર વિશે. દિયોદર ખાતે બાણ માતાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. અહીં દર પૂનમના દિવસે બાણેશ્વરી માતાના ધામમાં સમગ્ર ભારતભરમાં વસતા રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. બનાસકાંઠાની ભૂમિ પાવન ભૂમિ છે. અહીં અરવલ્લી ડુંગર પર મા અંબાનું સ્થાન છે, જે હાલ શક્તિપીઠ તરીકે દેશ પ્રખ્યાત છે. એની સાથે સાથે આ જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાં દિયોદર નગરમાં આવેલ બાણ માતાનું મંદિરનું પણ સ્થાન છે. કહેવાય છે કે વર્ષો જૂના આ બાણેશ્વરી માતાના મંદિરે દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના લઈ દર્શનાર્થ આવે છે. અહીં આ મંદિરની લોકવાયકા છે કે દિયોદરની ધરતી અને હિંદવાણી પરગણાની ધરમધરતી દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગા જળીએ કૂવાના કાંઠે ઈસવીસન 1508ની આસપાસ મા દેવલના પરચાથી કૂવો પાણીથી ઉભરાયો અને પાણીનું બેડું ભરાવ્યાના મા બાણેશ્વરીના પરચા પૂર્યાની લોકવાયકા છે. અહીં રાઠોડ કુળનો ગોહો શાખના રબારીની વિધાતા નાગણેશ્વરી બાણેશ્વરી માતાની દિયોદરની પાવન ભૂમિમાં મોટું સ્થાન છે. દિયોદરમાં જ્યારે મારા નોગો પરિવાર ત્યારે ઘણા સમય પહેલાં હોય રહેતા હતા. અંદાજિત 5,000 વર્ષ ઉવા સમયે એક ઓજો કરે નોગો હતો. એમને દીકરા નહોતા, એટલે એમને દેવલબાઈ કરીને હતા, એમના સાથે એમના લગ્ન થયા હતા. અને પછી દેવલબાઈ નવા હોય કૂએ પાણી ભરવા આવ્યા હતા. ઉવે સમયે કશું નહોતું, આ બધું જંગલ જેવો વિસ્તાર પડ્યો હતો. ત્યારે આ બજાર બીજું દિયોદર કશું નહોતું. અને દેવલબાઈએ ઓય આવ્યા અને મોડું થઈ ગયું પાણી ભરવામાં. ઉસ સમયે માતાજીની પડલી ભરવારી હતી, 8મરો દિવસ હતો. અને ઓય આવ્યા અને માતાજી દેવલે વિચાર કીધો કે બહુ મોડું થઈ ગયું, ખાલી બેડે જવું. તો વસ્તી વિચાર કરીએ કે ખાલી બેડે આવી નવી એટલે આપણે ખાલી બેડે જવું યા કૂવામાં પડીને મરી જવું, એવો વિચાર કીધો. એટલે એવો વિચાર માત્રથી નોગો પરિવારી કુળદેવી મા બાણેશ્વરી એવું કીધું કે ભાઈ હું નોગોની કુળદેવી હોઉં અને દેવલ તું આ કૂવામાં પડીને મરજે મતી, આ કૂવો ઉભરાઈને ઉપર આવે એટલે તમે પાણી ભરી લેજો. પણ દેવલભાઈ વિચાર્યું કે ભાઈ હોય તો આ જંગલ જેવું હે, કોઈ દેવ હે ને મારો આત્મારો ભરમ હે, એવું દેવલભાઈને લાગ્યું. એટલે માતાજી બોલી કે દેવલભાઈ કુંવર કાઠી ચડ્યા. એમને અવિશ્વાસ થયો એટલે કુંવારી કોઠી ચડ્યા. અને કુંવારી કોઠી જઈને મેં પડવા હતો એટલે બોણમાં આવીને સાક્ષાત બાવડું ઝાલે ઉતારે નીચે દેવલને કીધું કે દેવલ આ કૂવો ઉભરાઈને ઉપર આવે અને તમે પાણી ભરજો. એટલે આ કૂવો માતાજી ઉભરાઈને ઉપર આવ્યો એટલે દેવલભાઈ પાણી ભરે અને દેવલભાઈ બોલ્યા માતાજીને કે માં એમનું પ્રમાણ શું, તમે ભરાયો, તમારી અમારી સાક્ષી બીજું તીસરું માણસ કોઈ નહીં. અને એમની સાક્ષી કોણ? એટલે બાણમાં બોલી કે ભાઈ દેવલ તમારા ઘેર પડલી ભરે ત્યાં 50 માણસો બધા ભેગા થઈને બેઠા, એટલે કોઈ ન માને તો તમે આ 50 જણા એ કૂવે આવજો અને હું બીજી વખત કૂવો ઉભરાવું તો તમે માનજો. એટલે દેવલભાઈ ઘેર ગયા અને એમને ઘરવાળા કણે માન્યું નહીં. અને બધા એવું કીધું કે ભાઈ આ સમય એવું હોય ન, માતાજી મળે ન, એમ ન હોય. એટલે દેવલભાઈ કીધું કે તમને વિશ્વાસ ન હોય તો તમે કૂવે હેડો અને મારા ભેગા. માતાજી મને કૂવો ઉભરાયો હતો. એટલે 50 માણસો બધા એ કૂવે આવ્યા અને કૂવે આવીને દેવલબાઈ પ્રાર્થના કરી કે માં તમે જો મને ખરા શક્તિ આ કૂવો ઉભરાયો હોય તો માં મારું પ્રમાણ રાખજે, કેમ કે આજે ન ઉભરાય તો કાલે વસ્તી વાત શું કરીએ. એટલે માતાજીને એવી પ્રાર્થના અરજ માત્રથી માતાજીએ બાણમાં બોલી કે દેવલ
આ કૂવો ફેર ઉભરાની ઉપર આવે એટલે 25 માણસો ઊભા હતા, ફેર કૂવો ઉભરાની ઉપર આવ્યો. અને ત્યારે સાક્ષી બધાએ લોકો નમી પડ્યા અને એમને વિચાર થયો કે ના, માતાજીએ સાક્ષાત ઉભરાયો હતો. અને લોકો જે બધા ભેગા આવ્યા હતા પરિવારવાળા, એમને કૂવાનું પાણી વધારવા માંડ્યા. એટલે દેવલબાઈએ એવું મનોમન વિચાર્યું કે માતાજીને બીબે માતાજી આવ્યા પણ કોઈ માન્યું નહીં. એટલે મારે મેં આ દુનિયા જીવવું નહીં, કેમ કે માતાજી એવો કોઈક ઇતિહાસ બનાવવો હોય, એ ધરતી ઉપર એવું નામું રાખવું હોય. એટલે દેવલબાઈને વિચાર આવ્યો કે અમે કૂવામાં પડીને મારે એમાં સમાઈ જવું હોય. એટલે દેવલબાઈ એવો કૂવામાં કૂદી અને સમાઈ ગયા અંદર. સમાઈ ગયા પછી ફેર બાણમાતા બોલી કે ભાઈ અમે તમારું યા દિયોદર દેવલબાઈ સમાય એટલે અમે એમનું નામ અમર બનીએ. એટલે એમાંથી સોનારી ઈંટ નીકળી અને ફૂલ ચૂંદડી નીકળ્યા. એટલે નોગો પરિવારની માતાજી બોલી કે આ નોગો પરિવાર મારી હોનારી ઈંટ તમે ઘેર લઈને જાઓ. અને જે ઓજો નોગો હતો એમને દીકરા નહોતા, આ બીજી બાઈ દેવલ લાવી હતી, આ દેવલે સમાધિ લીધી. એટલે અમે કે આ હોનારી ઈંટ ઉપર દીવો કરજો. એટલે હું જૂની બાઈને દીકરો આલું, જૂની બાઈને દીકરો આલું. અને પછી સમય આવતા હોય તમારે કાળ પડી જાય, ગાયો સરવાન રહે નહીં, એટલે હોયથી તમે નીકળો ને દિયોદર છોડીને, એટલે તમે આ હોનારી ઈંટ ઉપર ઉપાડી લેજો ને જ્યાં પડે ત્યાં તમારે રહેવાસ કરવો. એમ કરી અને દેવલભાઈ પછી ઉજા નોગો માતાજી બોણમાં દીકરો આલ્યો. અને ઘણા સમય નોગો પરિવારો રહ્યો. પછી અહીંથી નોગો પરિવાર નીકળ્યો. એટલે અહીંથી નીકળતા નીકળતા ઉપેરા કરીને હોનારી ઈંટ ત્યાં જઈને પડી અને ત્યાં પણ માતાજીનું મંદિર બન્યું. આ મંદિરની એક બીજી પણ લોકવાયકા છે કે દિયોદર ખાતે આવેલા બાણેશ્વરી માતાના મંદિરનો ઇતિહાસ જેમણે લખ્યો છે તે પવિત્ર સંત પુરુષનું પણ અનેરું સ્થાન છે. પવિત્ર સંત પુરુષ જગજીવનદાસ બાપુનો જન્મ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા નગોહ પરિવારમાં થયો છે. માતા જહુબેન અને પિતા જેઠાભાઈના ઘરે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના જોડાદર ગામે થયો હતો. કહેવાય છે કે જગજીવનદાસ બાપુ પોતાની લાડકવાઈ બહેનનો કરિયાવર કરી દિયોદર મુકામે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા, જ્યાં દિયોદર ખાતે આવેલા સરોવર કિનારે બાણેશ્વરી કુળદેવી અને મા દેવલના ચંદરવા અને ધજાના ગંગાજળીએ કૂએ દર્શન કર્યા હતા. એવી પણ લોકવાયકા છે કે સમયની ઘટમાળમાં બાણેશ્વરીની ભક્તિ કરતા પૂજ્ય બાપુએ સાક્ષાત માતાજીએ દર્શન આપ્યાલો પરચો અનુભવ્યો હતો અને બાપુએ જીવનને ભક્તિમય બનાવી આ જગ્યા પર તેમણે પોતાનું સ્થાન બનાવ્યું હતું. જગજીવનદાસ બાપુ વિક્રમ સંવત 2048માં પોતાની જન્મભૂમિ છોડીને દિયોદરને કર્મભૂમિ બનાવી ગંગાજળીએ કૂવાના કિનારે ઝૂંપડી બનાવી માતાજીની ભક્તિ અને આરાધના થકી અંધકારમાંથી પ્રકાશ તરફ લોકોને લઈ જવાની અખંડ જ્યોત અવિરત ચાલુ કરી. જ્યારથી રબારી સમાજના લોકોનું બાણેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દિયોદર બાણમાતાના દર્શન કરવા અમે પૂનમે બધા મિત્રો સાથે આવીએ છીએ. અને આ માતાના જે અમારે રબારી સમાજમાં અલગ અલગ શાખ હોય છે, એટલે જે નોગો પરિવાર છે એની આ કુળદેવી છે. નોગો પરિવાર અમારા સગા સંબંધીઓ સાથે સંકળાયેલા હોય. અમે પણ માતાજીને પૂનમે દર્શન કરવા આવીએ છીએ. મારી સાથે આજે દૂધસાગર ડેરીના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ તથા નાયતાથી ડાયાભાઈ તથા હું, મારું ગામ વાયડ છે, પૂર્વ સરપંચ છું. દૂધસાગર ડેરીના જે ગામમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું વાયડ મંડળીમાં. અને આ માતાજીનો અમારા જે સગા સંબંધીઓથી પુરાણમાંથી બહુ ચમત્કારિક માતા હોવાને કારણે એક આસ્થાનું કેન્દ્ર છે. અને દર પૂનમે અમારા સમાજના અને સર્વ સમાજના લોકો અહીંયા આવે છે અને માતાજીની શ્રદ્ધાથી એમની પણ મનોકામના હોય એ માતાજી પૂર્ણ કરે છે. તો અમે પણ આજે આવ્યા હતા. તો આ રીતનું મંદિરનું જોઈ અને મીડિયા સાથે પણ મારી જે તમે મુલાકાત કરી છે બધા આપનો પણ આભાર માનું. દર્શનાર્થ આવતા ભક્તો અને વડીલોનું કહેવું છે કે દિયોદર ખાતે વર્ષ 2001માં શિખરબંધ મંદિરનું કામ નગોહ પરિવાર અને અન્ય સેવકોના પરિવારના દાનવીરોની આર્થિક સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. આજે પણ આ મંદિરમાં શ્રી બાણેશ્વરી માતાનું એક અલગ જ સ્વરૂપ છે. આ સ્થાન પર ગોગા મહારાજ મા દેવલની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિસર પધરામણી કરવામાં આવી છે. મહંત જગજીવનદાસ બાપુ, ગુરુ કલ્યાણદાસ બાપુએ દિયોદર નગરની મધ્યમાં સરોવર કિનારે ગંગાજળીએ કૂવાના કાંઠે મા દેવલ બાણેશ્વરીના નામે અખંડ જ્યોત ચાલે છે અને અહીં બાપુએ અન્નક્ષેત્ર જ્યોત જગાડી ફક્ત નગોહ જ નહીં સર્વ સમાજ સેવકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું છે.
મારું નામ રબારી જયમલભાઈ છે. ગામ જાવંત્રી, તાલુકો રાધનપુરમાં આવેલું છે. અને હું દિયોદર બાણ માતાજી મંદિરે પૂનમમાં દર્શન કરવા આવું છું. અને મારી જે ઈચ્છા હોય છે અને માતાની માંગણીઓ છે મારી પૂરી કરે છે. અને મને બહુ વિશ્વાસ છે બાણ માતા ઉપર. અને અમે સૌ સાથી મિત્રો આવી અને માતાજીને દર્શન કરીએ છીએ. અમને બહુ સારું માતાજીના આશીર્વાદ છે. એના માટે અમે સૌ મિત્રો રાધનપુર તાલુકાથી આવે છે. દૂર દૂરથી માણસો આવે છે. એમની મનોકામના માતાજી પૂરી સૌની કરે છે. અને બહુ જૂનું મંદિર છે. આ ઘણો વર્ષોથી જૂનું છે. રબારી સમાજમાં નાગો શાખના છે રબારી, એમની કુળદેવીમાં બાણ માતાનું મંદિર છે. અને સૌ શ્રદ્ધાળુ માતાજીને બહુ વિશ્વાસ છે. સૌની મનોકામના બહુ જ પૂરી કરે છે. મારું નામ સતીશભાઈ પીરાભાઈ રબારી, નોગો હાક છે મારું મૂળ વતન ધોનેરા જોડે એટા વાસણ ચોકી છે. અને ઓલરેડી રહેવાનું મારું હાલ અમદાવાદમાં છે. અને હર પૂનમે હું આ દિયોદરી અમારી કુળદેવી છે, હું નોગો છું. આ અમારી કુળદેવી છે. હર પૂનમે હું અહીંયા દિયોદર 18 આલમ વસ્તી આવતી હોય ને એની સેવા માટે જ હું આ મંદિરે આવું છું. અને રાતે 14ની રાતે આવું છું. અને પૂનમની સાંજે 6-7 વાગે બધી વસ્તી નીકળી ગયા પછી હું જાઉં છું. ત્યાં સુધી અમે ઘણા બધા મારા નોગોના દીકરા છે, બધા માતા બોણમાની સેવકો જે આવે છે, યાત્રાળુઓ આવે છે, એની સેવામાં જ હોય સદાય. અને ભગવાન માતાજીનો આ બોણેશ્વરી, આ દિયોદરી માતાનો એટલો પણ પરચો છે કે સાહેબ મનમાં જે ધાર્યું હોય. હવે ધારો કે અમે 300-400 કિલોમીટરથી દિયોદરી માતા એ આવીએ છીએ, એટલે કોક હશે એટલે ને એનો પરચો હશે એટલા માટે જઈએ છીએ ને, એટલે એનો પરચાનો કોઈ પાર જ નહીં. બહુ પરચો છે. જે પણ મનમાં ધારેલું કોમ હોય, આ દિયોદરી, આ નોગોની બોણ માતા, આ 18 આલમની માતા, જે મોને એની માતા, આ બધાની મનોકામના પૂરી કરે છે. બહુ 24 કલાક, અડધી રાતે તમે આવો, 24 કલાક બાપુનો આવકારો હારો. જગજીવનદાસ બાપુએ બહુ મહેનત કરેલી છે. એમના શિષ્ય નાણદાસ બાપુ છે, એ લોકો માટે, પબ્લિક આવનાર જાવનાર માટે, બધા માટે રાત દાડો ખડે પગે ઊભા હોય. બહુ સેવા, ખાવા પીવાનું સદાવરત ચાલુ જ રહે. રાતના 2 વાગે આવો તોય તમને ખવરાયા મૂકે, સિવા ના મૂકે.